ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટી માટે સ્પેશિયલ બસોની માંગ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને સામાજિક કાર્યકર યોગી પટેલે રજૂઆત કરી છે। ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં કોલેજ રોડ પર જિલ્લાની 7 મુખ્ય કોલેજો સ્થિત છે। સાથે જ અભ્યાસ માટેના વિવિધ અભ્યાસ વર્ગો અને ટ્યુશન ક્લાસ પણ આ જ વિસ્તારમાં આવેલા છે। અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ રોજ ભરૂચ અભ્યાસ માટે આવે છે। વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર, બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે। સાથે જ અંકલેશ્વર એક ઔદ્યોગિક નગરી હોવાથી ભરૂચથી હજારો લોકો રોજગાર માટે રોજ અંકલેશ્વર જાય છે। આ લોકોને પણ યોગ્ય પરિવહન સુવિધા મળી રહે એ હેતુથી નગરપાલિકા સંચાલિત સિટી બસ અથવા ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની એસટી બસ દ્વારા સ્પેશિયલ રૂટ શરૂ કરવાની માંગ ઉઠી છે। ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પણ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને અગવડ ન પડે એ માટે એસટી વિભાગ દ્વારા રૂટ અને બસોની સંખ્યા વધારવા માટે પૂર્વ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર યોગી પટેલે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને લેખિત રજૂઆત કરી છે। સાથે જ નગરપાલિકા સંચાલિત સિટી બસની રૂટ લાઇનને કશકથી કોલેજ રોડ સુધી વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને સરળતા થઈ શકે। અત્રે એ વાતનો ઉલ્લેખનીય કરવો રહ્યો કે નર્મદા મૈયા બ્રિજ શરૂ થયો ત્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આ રીતે મિની બસ દોડાવવાનું આયોજન કરાયું હતું, પણ તે બસો સહિત ભારે વાહનો માટે પ્રતિબંધના કારણે ખોળંભે પડ્યું। હવે સરકારી બસોને બ્રિજ પરથી પસાર થવા માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે આ સુવિધા શરૂ કરવામાં આવે તે આવશ્યક છે। જિલ્લાની મુખ્ય 7 થી વધુ કોલેજો આવેલી છે, તેમજ અનેક ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન ક્લાસો આવે છે। આની અંદર અભ્યાસ અર્થે અંકલેશ્વરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। તેમજ ઔદ્યોગિક અંગે અંકલેશ્વરની અંદર પણ ભરૂચથી કામકાજ અર્થે અને નોકરિયાત વર્ગના હજારો લોકો જઈ રહ્યા છે। આ લોકોને સવલત મળી રહે, સગવડ મળી રહે એ માટે બસની માંગણી કરીએ છીએ। ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટીને સાર્થકતા માટે નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અથવા તો ગુજરાત રાજ્ય પરિવહનની એસટી બસની સ્પેશિયલ બસ મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, નાગરિકો તેમજ નોકરિયાત વર્ગને સરળતા અને સવલત મળી રહે। તદુપરાંત જિલ્લાના અલગ અલગ 9 જિલ્લામાંથી ભરૂચ અર્થે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સગવડો મળી રહે તે માટે યોગ્ય રૂટ તેમજ બસ વધુ વધારવામાં આવે। તદુપરાંત ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત જે કશક સુધી બસ આવી રહી છે એ બસનો રૂટ વધારી અને કોલેજ રોડ પર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સરળતા મળી રહે એ જ આજ માંગ સાથે આજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જલ્દીમાંથી જલ્દી આ ભરૂચ અંકલેશ્વરની વચ્ચે સ્પેશિયલ બસ મૂકવામાં આવે તે જ માંગ। मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज।